નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. નવેમ્બર 2. જ્યારે તમને પહેલ પ્રથમ કોઈ બાબત શીખવવામાં આવે છે, કાર ચલાવતા કે તરતા કે વાદ્ય વગાડતા, ત્યારે તમે એક ક્ષણ વિશે, એક ક્રિયા વિશે સભાન હો છો. એમાં તમે ભૂલો તો કરો છો, પણ વાત કદી પડતી મૂકતા નથી. એ ભૂલો તમે સુધારી લો છો અને જે કંઈ એ બાબત હોય તેમાં સિદ્ધહસ્ત ન થાઓ ત્યાં સુધી પ્રયત્ન કરતા જ રહો છો. પછી તમને જણાય છે કે હવે તમારે દરેક ક્ષણનો વિચાર નથી કરવો પડતો. એ આપમેળે થાય છે. તમે એની સાથે વહો છો અને એનો આનંદ માણો છો, કારણ કે પછી એ આયાસ નથી રહેતો. એવું જ આધ્યાત્મિક જીવનનું છે. એ તમારો ભાગ બની જાય પછી તમને મારા વિશે કે મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે સભાનપણે જાગૃત રહેવાનું યાદ કરાવવું પડતું નથી, કારણ કે તમને એનો ખ્યાલ હોય જ છે. તમારે મારી સાથે સૂર મેળવવો પડતો નથી, કારણ કે તમે સૂરમાં જ હો છો. એ બધું પછી તમારે માટે શ્વાસ લેવા જેટલું સ્વાભાવિક બની રહે છે. એ અવસ્થામાં તમને જાણ થાય છે કે હું તમારામાં છું અને તમે મારામાં છો અને આપણે એક છીએ. આપનો આજનો દિવસ શુભ રહે.